નમસ્કાર મિત્રો, હેલો જેતપુર ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું અત્યારે નવાગઢ જનતાનગર વિસ્તારની બાજુમાં રેલવેનો અંડરબ્રિજ છે ત્યાં ઉપસ્થિત છું. તમે જોઈ શકો છો તો અહીંયા પાણીની બહુ મોટી સમસ્યા છે. તેનાથી લોકો ઘણા બધા પરેશાન થાય છે. એક ભાઈ આપણે અહીંયા છે તેને પૂછશું આપણે કે આના કારણે તમને કેવી પ્રોબ્લેમ થાય છે. ભાઈ, તમને પાણી ભરાઈ એના કારણે કેવી પ્રોબ્લેમ થાય છે? અરે આમાં ગાડી જ નથી હાલે. બરાબર છે. તો આ જે પાણીનું સબમર્સિબલ મૂક્યો છે તેનાથી પાણી કાઢે છે આ લોકો રોજ? નીકળતું જ નથી. હવે કાલનું તો ભર્યું છે. બરાબર છે. તમારે અહીંથી રોજ હાલવાનું છે? રોજ 3 વાર. બરાબર છે. ભાઈ નું કેવું એવું છે કે અહીંથી રોજ નીકળવાનું થાય 3 વખત, પણ પાણી નીકળતું નથી. દરરોજ પાણી વધતું જાય છે. તો તંત્ર આનું કઈ કરશે કે આમનામ જ રહેવા દેશે? જેમ કે મિત્રો આમાં તમે જોઈ શકો છો ઘણી ગાડીઓના સ્પેર પાર્ટ નીકળી ગયા છે. કોકનું સાયલેશન નો પંખો પણ નીકળી ગયો છે. જોઈ શકો છો મિત્રો, અહીંયા કાંટાદાર ઝાડીઓ પણ પડી છે. તો આ લોકો સાફ સફાઈ પણ કઈ નથી કરતા કે નથી પાણી પણ નિકાલ કરતા. તમે જોઈ શકો છો મિત્રો, આના કારણે ગાડીઓમાં ઘણા પંચર થાય છે. બધા લોકો પરેશાન થઈ ગયા છે. જેમ કે અન્ય 2 વ્યક્તિ છે તેની સાથે આપણે વાત કરશું. કાકા, શું કહેશો? આ પાણી ભર્યું છે એના માટે તમે? આમાં હાલવાની બહુ તકલીફ પડે યાર. બરાબર છે. તો આનાથી તમારે રોજ અહીંયાથી હાલવાનું? દરરોજ હાલવાનું. બરાબર છે. પાણી વધતું જાય છે કે ઘટે છે? વધતું જાય છે. વધતું જાય છે. આ લોકો નિકાલ કરતા જ નથી. નહીં, કઈ બેદરકારી પૂરી. બેદરકારી. બરાબર છે. જેમ કે કાકા કહે છે બેદરકારી છે. આ ભાઈ ની આપણે વાત સાંભળશું. શું કહેશો આ પાણીના કારણે તમે ભાઈ? આ પાણીની એવી સમસ્યા છે કે અહીંયા વારંવાર આ વસ્તુની પ્રોબ્લેમ થયા જ રાખે છે. બરાબર છે. હવે આમાં અત્યારે અમારે છે શિયાળાનો ટાઈમ. એક તો આપણે જવું હોય કોઈ કામે ધંધે, કોઈ આ છોકરાઓને મજા નથી તો અત્યારે દવાખાને લઈ જવા છે. બરાબર. હવે એને હિસાબે આ તમે જોવું જોઈએ, આમાં ઠંડીનો માહોલ, આમાં બીમાર પડે નહીં તો થાય શું છોકરાઓનું પોતાનું? બરાબર છે. બહુ હાલાકી ભોગવવી પડે છે. હવે આ લોકો આનું આવું કેટલું કામ ચાલશે કઈ ખ્યાલ આવતો નથી આપણને. હવે કેમ કે મિત્રો તમે જોઈ શકો છો લોકો આનાથી બહુ પરેશાન છે, તો પણ તંત્ર આમાં કઈ ધ્યાન દેતું નથી. દ્રશ્યો તમે જો મિત્રો, કેટલું પાણી ભર્યું છે. આમાં હું અંદર જાઉં છું, તમે જો આ ગોઠણ ઉપર પાણી છે. સબમર્સિબલ મૂક્યો છે પણ ચાલુ કરવામાં આવતો નથી. દેખાડા માટે રાખેલો છે ખાલી. જો મિત્રો, આટલું પાણી છે અહીંયા. ગોઠણ મારા ડૂબી ગયા છે અંદર. પાણી ભરાય છે, આનો કઈક નિકાલ કરવો પડે. હું ચાલે ગાડી નથી નીકળતી આમાં. આટલું તો પાણી ભરે છે આખું. કેમ ખાતું એમાં? આ પાણી ભરી ગયું છે એના કારણે આના કારણે તો બહુ સમસ્યા છે ભાઈ. હવે આના કારણે તો છે ને કે આમાં એક તો આપણે જવું હોય, આવવું હોય, બીજા નંબરમાં કે વાહનો બધા બંધ પડી જાય છે. ઓલા ભાઈ 1 કલાકથી એમાં હેરાન થાય છે. હું 7 વાગે નીકળો તો ત્યારે બીજા ભાઈ હતા. આજે આ ભાઈ છે બીજા ભાઈ આવી ગયા. એની પેલા એક ભાઈ હતા, એને આવી જ પ્રોબ્લેમ એને ભોગવવી પડતી હતી. અત્યારે આમાં આ પ્રોબ્લેમ આ રહેવાની જ છે જ્યાં સુધી આ પંપ મૂકેલો છે. તો એનું કોઈ પાણીનો નિકાલ થતો હોય કે ન થતો હોય આપણને કઈ ખ્યાલ નથી. આપણે જોઈએ કે ભાઈ પંપ છે એમ, પણ આ પાણી તો ઓછું આમાં કઈ થતું છે જ નહીં. આને હાલાકી છે હમણાં. અને જવા આવવા વાળા વ્યક્તિને એટલી પરેશાની થાય છે કે એની કોઈ વાત કરો માં એમ. આપણી સાથે એક જે અહીંથી રોજે શાકભાજીની લારી કાઢે છે તેવા એક ભાઈ છે આપણી સાથે જોડાયા છે. તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરશું. અમે 365 દિવસથી લારી કાઢવા જોઈએ છીએ. 365 દી અહીંયા પાણીનો પ્રવાસ એક ધારો ભરેલો રહે છે. શિયાળો હોય, ચોમાસું હોય, ઉનાળો હોય, ગમે તે ઋતુ હોય, આ પુલ ખાલી થતું નથી. અને માથે પંપ મૂક્યો છે પાણીનો, પેસનો નીકળતો નથી. નિકાસ કરવા કોઈ આવતું નથી. ફોન કરી છીએ, કોઈ જાતનો જવાબ નથી આવતો અમારી માટે. અમારે શું કરવું? અમારે ધંધા પાણીએ જવું કે ન જવું? અમારે ઘર બેઠું બે રોજગારી કરવી અમારે. આ લોકોને ખબર ન પડે કે આ પુલ નિકાસ કરવું પડે. રેલવે વાળા લોકો છે, તમને જે વાંધો હોય તો રેલવે કેનેલ નું કાઢો, જે વાંધો હોય કાઢી નાખો. એટલે તમે જે અહીંયા કયા નંબર ઉપર કોલ કરીને તમે તમારી સમસ્યા? અમે પાછળથી કોલ કર્યો હતો પણ અમને જવાબ એવો આપ્યો, ભાઈ અમને આવી જાવ, અમે કામ કરી જવું. હજી આ 15 દી થયા, હજી કોઈ આવ્યું નથી કરવા કઈ. જે સબમર્સિબલ મૂકેલો છે એ કોઈ ચાલુ કરતા જ નથી. કોઈ એમને એમ પડ્યું જ રહે છે. ચાલુ કરવા આવે કોઈ ચાલુ કરી ન વગર એમને મોયા જાય પાછા. દેખાવ પૂરતું બતાવવા પૂરતું મૂકી દીધું ખાલી એમને કે આ પાણી નિકાલ થતો છે નહીં કાંઈ. અમારે સવારે શિયાળો હોય ને આ પાણીમાં નીકળવું. કોઈ ભણવા જતા હોય, કોઈ જાતનું કોઈ હોય તો એ લોકો શું કરે? ગાડીઓ હોય, અત્યારે ગાડીઓ બંધ થઈ જાય. આમાં રેકડીઓ કેમ કાઢી?
અત્યારે તો આ મેઇન રસ્તો હશે ને? અમારી માટે મેન રસ્તો મારા દાસી જીવનપરામાં શાકભાજી વેચવા જવું એટલે મારો મેન રસ્તો હોય આ. અને અહીંયાથી તો સ્કૂલ વાહન પણ નીકળે છે. કોઈ વાહન નીકળે પણ બંધ થઈ જાય છે, ગાડી બધી બંધ. જો મિત્રો આ ભાઈની એક્ટિવા ગાડી છે તે બંધ પડી ગઈ છે પાણીના કારણે. ભાઈ તમે શું કહેશો? આ પાણીના કારણે પ્રોબ્લેમ થાય છે તો તમે શું કહેશો? આનો ઉકેલ લઈ આવવો જોઈએ કે નહીં? कोई बात नहीं, हिंदी में बताइए इसका क्या उकेल है? एक समस्या से आपको कितनी परेशानी हो रही है? ગાડી બંધ हो गई और क्या गाड़ी बंद हो गई, रोज का रास्ता है आपका? ठीक है, तो इसका ये सरकार को ये कुछ निवारण लाना चाहिए या नहीं? जाना चाहिए ना, ऐसे थोड़ी चलेगा. હા, જેમ કે મિત્રો તમે જોઈ શકો છો આ ભાઈની ગાડી બંધ પડી ગઈ છે પણ ક્યારની કોશિશ કરે ચાલુ પણ નથી થતી. એનું એન્જિન આખું ડૂબી ગયું છે ગાડીનું, તમે જોઈ શકો છો. જો એના એન્જિન ની અંદર પાણી જાય છે મિત્રો. તમે અહીંયાથી રોજ વાહન ચલાવો છો? ક્યારેક ક્યારેક નીકળે પણ પાણીનો સમસ્યા તો આના જ છે. તો તમને આનાથી કેટલી પ્રોબ્લેમ થાય છે? શું છે પ્રોબ્લેમ? તો થાય ને ક્યારેક વાહન બંધ થઈ જાય. તો આનો ઉકેલ લઈ આવવો જોઈએ કે નહીં આપણે? આવવું જ પડે ને. બરાબર છે. મિત્રો તમે જોઈ શકો છો ભાઈ રોજ ચાલે છે અહીંથી પણ કોઈ સમસ્યાનો હલ મળતો નથી. પાણી આટલું ને આટલું રહે છે. રોજ મોટર મૂકી છતાંય પાણી ઉપાડતા નથી એ લોકો. મોટર પંપ મૂકેલો જ છે એ લોકો. બરાબર છે. ભાઈ કહે છે કે સબમર્સિબલ મૂક્યો પણ પાણી કાઢતા નથી, એમને દેખાવનો રાખી દીધો છે. જો મિત્રો આ ભાઈની ગાડી બંધ પડી ગઈ, પાછા બહાર નીકળ્યા છે. ગાડી પણ ચાલુ નથી થતી. પ્રોબ્લેમ બહુ મોટા પાયે છે. આવવા જવા બહુ તકલીફ પડે. બધા માણસો હેરાન થાય છે. ગોઠણે પાણી પીર્યું, માણસો હેરાન બહુ. કેટલા દિવસથી ચાલુ છે? હા, 15-20 દિવસ છે. હા, કેનાલ નું પાણી આવે. આનાથી તમને શું પ્રોબ્લેમ થાય છે? આમાં ગાડી ડૂબી જાય છે ને બંધ થઈ જાય ગાડી. પછી આમાં છોકરાને નિશાળે તેડીને આવીએ તો સવારે જે છોકરાનું દફતર ને બૂટ ને બધું ખુલી રહ્યું છે. ઠંડીનું એ પ્રોબ્લેમ છે. નંબર લખેલા છે એની ઉપર તમે ફોન કર્યો તો તમને શું જવાબ? ઓલે કર્યો એ સાહેબ એમ કહે છે કે થઈ જશે. ઈ કે 2-3 દી ત્યાં ફોન કર્યો, એની પહેલા કર્યો હતો એકવાર, કહે છે કે થઈ જાય છે. ના ભાઈ હજી એમને એમ છે. જો કેમેરા એ બાજુ કરો સાહેબ. આમાં પાણી જેટલું ભર્યું, માન ગાડી કાઢી અત્યારે. આ ગાડી બંધ, જાતિ ખલત બંધ થઈ ગઈ હતી અંદર. પાણી એન્જિન માં કરી ગયું હતું. આવવા જવામાં બહુ તકલીફ.